સાવલી દશા દિશાવળ વણિક સમાજ વડોદરા તથા શ્રી સિદ્ધેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી સર્વેના લાભાર્થે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 11થી બપોરના 4 દરમિયાન આ કેમ્પ દિશાવળ ભવન એરપોર્ટ સામે યોજાયો હતો। આ સેવા કેમ્પ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। કેમ્પમાં સિનિયર સિટીઝન કાર્ડ, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા સહાય યોજના, આવકનો દાખલો, વયોવંદના આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, KYC તથા આવાસ યોજના અંગેની કામગીરીનો મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો। સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો એક જ છત્ર નીચે લોકોને લાભ મળી શકે તે માટે આયોજન થયું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો છે। આ યોજના જન સુધી પહોંચે માટે અન્ય સમાજના લોકો પણ આવા કેમ્પ કરવા ઈચ્છુક હોય તો સાંસદ કાર્યાલય આપણા માટે ખુલ્લું છે। સાવલી દશા દિશાવળ વણિક સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો માટે વિવિધ યોજનાઓના કેમ્પનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા જે કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ છે, પછી આવકનો દાખલો હોય, વિધવા સહાય યોજના હોય, મહિલા સ્વાવલંબન યોજના હોય, KYC યોજના હોય, આવાસ યોજના હોય, આ તમામ પ્રકારની યોજનાનો લાભ એક જ છતની નીચે એમને મળે એ માટેનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે। સાથે સાથે સિનિયર સિટીઝનો, મહિલાઓ અને તમામ લોકો માટે ખૂબ જ સુદૃઢ વ્યવસ્થા સમાજના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે। ત્યારે હું સમાજના સર્વે અગ્રણીઓને આ સુંદર મજાનો કેમ્પનું આયોજન કરવા બદલ હું એમને અભિનંદન પાઠવું છું। મારી સાથે આ વિસ્તારના તમામ કાઉન્સિલરશ્રીઓ ભાઈ શ્રી રાજેશભાઈ, હેમિશાબેન અને સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। સર્વે સાથે મળી અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને જન સુધી પહોંચાડીએ એ જ હંમેશા અમારું લક્ષ્ય રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી બીજા પણ સમાજના લોકોને હું અપીલ કરું છું કે આપના સમાજ માટે પણ આવા કોઈ પ્રકારના કેમ્પ આપને કરવા હોય તો સાંસદ કાર્યાલય આપના માટે ખુલ્લું છે। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર હંમેશા આપના માટે હંમેશા આતુર છે। આપ સૌ પધારો અને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ લો। આ અવસરે સ્થાનિક કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે કાઉન્સિલર રાજેશભાઈ શાહ તથા આયોજકો દ્વારા માહિતી આપી હતી। આયુષ્યમાન વયવંદના કાર્ડ, આ કાર્ડ માટે આપ જોઈ શકો છો કેટલી બધી સંખ્યા છે। વિધવા સહાય યોજના, આવાસ યોજના, અનેક યોજનાઓ સાથેનો આજનો દિવસ એ સાવલી દશા દિશાવળ વણિક સમાજ માટે એક સુવર્ણ દિવસ તરીકે દેખાશે અને હું અમારા પ્રમુખ કારોબારીના બધા સભ્યો સૌને ખૂબ અભિનંદન આપું છું।